નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તાજેતરના નિવેદનો વિશે, જેમાં તેમણે ભારત, અમેરિકા અને વૈશ્વિક રાજકારણ અંગે મહત્વપૂર્ણ વાતો કરી છે. ભારત સાથેના વિશેષ સંબંધો. પુતિને જણાવ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઐતિહાસિક છે. સોવિયત યુગથી ભારતને મળેલી સમર્થન આજે પણ ભારતીય લોકો યાદ રાખે છે. રશિયામાં એક ચેનલ છે જે માત્ર ભારતીય ફિલ્મો બતાવે છે. આ છે ભારત માટેનો પ્રેમ. અમેરિકાના દબાણ અંગે ચેતવણી. પુતિન કહે છે કે અમેરિકા ભારત અને ચીન પર દબાણ કરી રહ્યું છે કે તેઓ રશિયા સાથે ઊર્જા સંબંધો ઘટાડે. તેમણે ચેતવણી આપી કે આવા દબાણથી વૈશ્વિક ભાવવધારો થશે અને અમેરિકાને વ્યાજ દરો વધારવા પડશે. મોદી અંગે પુતિનનું માન. પુતિન કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય ભારતને કોઈની સામે નમાવશે નહીં. જો ભારત રશિયાની ઊર્જા નકારે છે તો તે પોતાને નુકસાન કરશે. ભારત પ્રવાસની જાહેરાત. પુતિન ડિસેમ્બર 5 થી 6, 2025ના રોજ ભારત આવશે. આ મુલાકાત દરમિયાન રક્ષા સહકાર મુખ્ય મુદ્દો રહેશે. યુક્રેન અને નેટો અંગે પુતિનના વિચારો. પુતિને નેટો પર હુમલાની વાતને બકવાસ ગણાવી. યુક્રેનને ટોમાહોક મિસાઇલ આપવાના સંકેત પર તેમણે ચેતવણી આપી કે તે રશિયા-અમેરિકા સંબંધોમાં તણાવ ઊભો કરી શકે છે. અંતમાં, પુતિનના આ નિવેદનો માત્ર રાજકીય નથી, તે ભારત-રશિયા સંબંધોની ઊંડાણ અને વિશ્વ રાજકારણની દિશા દર્શાવે છે. શું તમે માનો છો કે ભારતને રશિયા સાથે ઊર્જા સંબંધો જાળવવા જોઈએ? નીચે કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વધુ માહિતી માટે જોડાયેલા રહો.